નમસ્કાર. આજે ગુરુ પૂર્ણિમા છે અને ગુરુ પૂર્ણિમા નિમિત્તે સર્વ ગુરુઓને નમસ્કાર. આજે ગિરનારી મંડળનો 649મો વેબિનાર છે. આજના વક્તા છે અમદાવાદના વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ, જેઓ આપણને તન, મન અને ધનની પુષ્ટિ માટે ગીતાજી વિશે વિવરણ આપશે. ભાગ 1માં આજે ગીતાજીના કેટલાક શ્લોકો તન, મન અને ધનની પુષ્ટિ માટે કેટલા ઉપયોગી છે એના વિશે માહિતી આપશે વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ. વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સર. જય ધન્વંતરી. જય ધન્વંતરી. આજે પાવન દિવસ અને પરમ કૃપાળુ પરમાત્મા કૃષ્ણ સ્વરૂપે જે આપણને એક અમૂલ્ય પ્રસાદી આપી ગયા છે, શ્રીમદ ભગવદ ગીતા, એનું આજે જોગાનું જોગ આ પવિત્ર દિવસે આપણે ચિંતન મનન કરી અને જીવન ધન્ય બનાવવા માટેનો એક નમ્ર પ્રયાસ. આપણે પ્રથમ તો પ્રાર્થના કરીએ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. વસુદેવં સુતં દેવં કંસચારૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. આ શ્લોક જે આપણે જોયો, કૃષ્ણં વંદે જગદ્ગુરુ, કદાચ જો આપણે થોડાક અભ્યાસુ હોઈએ, જિજ્ઞાસુ હોઈએ, તો ઘણીવાર એવો પ્રશ્ન થાય કે કૃષ્ણં વંદે જગદ્ગુરુમ કેમ આ શ્લોકમાં મુકાયું છે? અને પ્રશ્ન થાય, જે લોકો જ્ઞાની છે, સમજુ છે, તત્વચિંતક છે, થવો પણ જોઈએ. તો જે મારા જ્ઞાન, અભ્યાસ, મનન ચિંતનના આધારે આ શ્લોકમાં જે કૃષ્ણં વંદે જગદ્ગુરુ મૂક્યું છે, એનો હું મારી દ્રષ્ટિએ થોડો પહેલા ખુલાસો આપું. આપણે સર્વે જે આજે શ્રીમદ ભગવદ ગીતાનું મનન ચિંતન કરવાના છીએ, અને એમાં પણ આ પાર્થિવ શરીર જે આપણે ધારણ કર્યું છે, એની અંદર તન, મન, ધન ની પુષ્ટિ એ વિષય છે, અને એ માધ્યમ છે શ્રીમદ ભગવદ ગીતા. આજે વિશ્વના ઘણા, એકલા ભારતના નહીં, વિશ્વના ઘણા તત્વચિંતકોએ શ્રીમદ ભગવદ ગીતામાંથી બોધ લીધો, પોતાનું જીવન સાર્થક બનાવ્યું અને પોતે સમાજમાં એક આગવું સ્થાન બનાવ્યું. શ્રીમદ ભગવદ ગીતા એ આમ તો ગીતા શબ્દ જ ન વપરાય, ગીતાજી જ કહેવું જોઈએ, પણ ગીતાજીની અંદર જે વેદ વ્યાસે કૃષ્ણ અને અર્જુનના સંવાદનું આપણને શ્લોકો દ્વારા જે આપ્યું છે, કહેવાય કે આમ મૂળ 745 શ્લોક હતા, એમાંથી 700 થયા, અને કહેવાય કે 700 શ્લોકોના શ્રીમદ ભગવદ ગીતાજીમાં આ
આખા વિશ્વના તમામ વ્યક્તિ માટેના કલ્યાણની અંદર પુષ્ટિ જ્ઞાન મૂકેલું છે. ગાગરમાં સાગર મૂકીને વેદવ્યાસે આપણને શ્રીમદ ભગવદ ગીતાજી આપ્યા છે. વેદવ્યાસ એ કૃષ્ણનો બીજો એક અંશાવતાર જ ગણાય છે. અને આ ગ્રંથ 700 શ્લોકોમાં 585 શ્લોકો ભગવાન ઉવાચ શબ્દ છે. સંબોધન અર્જુનનું ગમે તે હોય, પણ વેદવ્યાસે શ્રી ભગવાન ઉવાચ શબ્દ મૂક્યો છે. તો ત્યારે જિજ્ઞાસુને પ્રશ્ન થાય કે શ્રી ભગવાન ઉવાચ કેમ? અર્જુન તો ત્યારે સંબોધનમાં માધવ, કેશવ, હે અચ્યુત, હે નારાયણ આવા જે સંબોધન કર્યા છે. કારણ એ પૂર્ણ અંશ અવતાર જે 16 કળાનો હોય એ ધારણ કરીને શ્રી ભગવાન એ અવતાર ધારણ કરેલો. કૃષ્ણ અવતાર એ 16 અંશ ધારણ કરેલો કૃષ્ણ અવતાર છે. મૂળ તત્વ વિષ્ણુનું સ્વરૂપ છે અને વિષ્ણુના અનેક અવતારો થયા, એમાં એક કૃષ્ણ અવતાર. એની અંદરથી જે જ્ઞાન અપાયું એ આજે આપણે બધા જોઈએ છે. હવે શ્રી ભગવાન, કારણ કે જ્યારે અર્જુનને ઉપદેશ આપવાની સ્થિતિ થઈ ત્યારે સદે શરીરમાં, કૃષ્ણના સદે શરીરમાં પરમ ચૈતન્ય, જે પરમ કે જેની કોઈ જોઈ નથી શક્યા, જે અવતારને નિરાકાર અદ્વૈત જે આપણે કહીએ એ સ્થિતિ કૃષ્ણના અવતારી શરીરમાં પરમ ચૈતન્ય વાળું જે ઉપદેશનું માર્ગ બન્યો, એટલે વેદવ્યાસે શ્રી ભગવાન ઉવાચ શબ્દ મૂક્યો છે. કારણ કે એ રણભૂમિની વચ્ચે જે ઉપદેશ આપ્યો છે એ શ્રી ભગવાનના જ પરમ ચૈતન્ય વાળો ઉપદેશ છે. અને એવું જ પાછળથી આપણને મહાભારતમાં અનુગીતાના ભાગમાં અથવા પાછળથી આવું જાણવા મળે છે કે અર્જુને ફરી પ્રશ્ન કર્યો હતો કે હે પ્રભુ, હે કૃષ્ણ, આપે જે મને કુરુક્ષેત્રના મેદાનમાં જે ઉપદેશ આપ્યો હતો તે પુનઃ કહો. ત્યારે કૃષ્ણએ કહ્યું કે એ વખતે હું મારા ચૈતન્યમાં હતો એટલે ફરી ન કહી શકાય અને મને યાદ પણ નથી. આવો ઉલ્લેખ મહાભારતના અને અનુગીતામાં જોવા મળે છે. હવે આજે જે આપણો વિષય છે તન મન ધન, આમ તો વિદ્વાન, સંત, પીઠાધીશો, ગાદીપતિઓ, તત્વચિંતકો, સંત મહાત્માઓ બધાએ એક વસ્તુ બહુ સ્પષ્ટ કીધી છે કે ગીતાનો તાગ મેળવવો બહુ અઘરો છે. બહુ વામન પુરવાર થઈ ગયા આપણે. ગીતાને સમજવી અને ગીતાને એનું ગૂઢાર્થ સમજવો એ બહુ જ કઠિન છે. એટલે જ તો અલગ અલગ ભાવો પ્રગટે છે લોકોને. અને એવું કહેવાય છે કે ગીતાજીમાં તમામ પ્રશ્નોનું માર્ગદર્શન મળી રહે છે. ખાલી શોધવા વાળો, મનન કરવા વાળો, અભ્યાસ કરવા વાળો હોવો જોઈએ. મેં પણ ગીતાજીમાંથી તન મન ધનની પુષ્ટિ માટેના અમુક શ્લોકો તારવીને આજનો વિષય તૈયાર કર્યો. આપણે બધા જ સુખની પ્રાપ્તિ માટે ઈચ્છા રાખતા હોઈએ છીએ, પ્રયત્ન પણ કરવાની તૈયારી હોય છે, પણ દિશા નિર્દેશ આપણી પાસે નથી હોતો. કારણ કે પુસ્તકમાં દિશા નિર્દેશ નથી બતાવતો. એના માટે માર્ગ આપણે તૈયાર કરવાનો અને એ માર્ગને તૈયાર કરવાની એક રૂપરેખા જે મેં અનુભવ સિદ્ધ મારા જીવનમાં કરી છે એ રૂપરેખા મારા અભ્યાસ
મારા અનુભવ અને મનન ચિંતન દ્વારા આપની સમક્ષ રજૂ કરું છું. કદાચ ક્ષતિ હોય તો પહેલેથી ક્ષમા પ્રાર્થના કરી લો, કારણ કે દ્રષ્ટિકોણ મારો અલગ હોઈ શકે, આપના મત મુજબ અલગ હોઈ શકે, પણ મેં જે મારા અભ્યાસમાં જે જોયું અને મને એનાથી જે ફલશ્રુતિ મળી એના આધારે હું થોડો દ્રઢ વિશ્વાસુ થઈ ગયો. એટલે શુભ શરૂઆત કરતા આપણે શ્રી ગણેશ કરીશું. પ્રથમ શ્લોક, અહીંયા જે ચિત્ર મુકાયું એ અર્જુનની પૂર્ણ શરણાગતિ વાળી. અહીંયા શરણાગતિ આપણે પણ સ્વીકારવાની છે, સંપૂર્ણ શરણાગતિ. તો જ હરિકૃપા આપણા ઉપર ઉતરે. નેક્સ્ટ, આ કર્મયોગનો ત્રીજા અધ્યાયનો 5મો શ્લોક. નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠતિ અકર્મકૃત કાર્યતે હિ અવસ કર્મ સર્વ પ્રકૃતિ જૈન ગુણ હૈ. કોઈ પણ માણસ જન્મથી અંતિમ શ્વાસ સુધી કર્મ કર્યા વગર રહી શકતો નથી. એક માનવ ઉદરમાંથી બાળક જ્યારે પૃથ્વી ઉપર આવે એટલે પહેલા એનું રુદન થાય, એ પણ એનું કર્મ છે. બાળક ભૂખ્યું થાય તો પણ રુદન કરે, બાળકને કંઈક જીવાત કરડે તો પણ રુદન કરે. પણ કર્મ, આ બધા કર્મ છે. એટલે જન્મથી માંડીને અંતિમ શ્વાસ સુધી કોઈ પણ વ્યક્તિ કર્મ વગર રહી શકતું નથી, એવો આ શ્લોકનો ભાવાર્થ આવે છે. અને અહીંયા એક શબ્દ પણ છે, પ્રકૃતિ જૈન ગુણ. પ્રકૃતિજન્ય એ પંચમહાભૌતિક શરીરની દેહની પ્રકૃતિની અહીંયા વાત કરી. કારણ કે ગીતાજીમાં 2 વાર પ્રકૃતિના અલગ અલગ ભાવો મુકાયા છે. અહીંયા જે ભાવ મુકાયો છે એ દેહી પ્રકૃતિની વાત છે. નેક્સ્ટ, એના પછીનો 8મો શ્લોક. નિયતમ કુરુ કર્મ ત્વમ કર કર્મ જ્યાયો હિ અકર્મ શરીર યાત્રાપી ચ તેન પ્રસિદ્ધેત અકર્મણ. અહીંયા જે વાત કરી છે, આથી શાસ્ત્ર વિહિત સ્વધર્મ રૂપી કર્તવ્ય કર્મ કર, કેમ કે કર્મ ન કરવા કરતા કર્મ કરવું શ્રેષ્ઠ છે. તેમજ કર્મ ન કરવાથી તારો શરીર નિર્વાહ પણ સિદ્ધ ન થાય. ભગવાને કેટલી સૂક્ષ્મ વાત મૂકી. જો આપણે કોઈ કર્મ જ ના કરીએ તો જે આપણી પ્રાથમિક જરૂરિયાત છે, હવા, પાણી ને ખોરાક, એ કર્મ વગર પ્રાપ્ત ના થાય. શ્વાસ લેવાનું બંધ થઈ જાય તો પ્રાણ બે મિનિટ જ આપણને સમય આપે છે, પ્રાણ પંખેરું ઉડી જાય છે. આ માર્મિક વાત, નિયતમ કુરુ કર્મ, શાસ્ત્રમાં જે કર્મ કરવાના કીધા છે એની વાત કીધી છે. જે ધર્મ અનુરૂપ હોય એવા કર્મની વાત કરી છે. આગળ નેક્સ્ટ, અહીંયા ચિત્ર જે છે એ પંચ યજ્ઞનું ચિત્ર છે. આ કર્મ શાસ્ત્રમાં આપણને કરવાના કીધા છે. આ પંચ યજ્ઞ એક સમય એવો હતો, ઘરે ઘરે અપનાવાતો, ઘરે ઘરે થતો. આજે અડધો થાય છે, અડધો લુપ્ત થવા માંડ્યો. હવે આપણે એના સંદર્ભનો શ્લોક જોઈ લઈએ. નેક્સ્ટ, આ પણ કર્મ જ છે, યજ્ઞ કર્મ જ છે, પણ 3 પ્રકૃતિના કર્મ છે, રાજસ, તમસ અને સત્વ. નેક્સ્ટ, હવે અહીંયા યજ્ઞાર્થ
યજ્ઞાર્થ કર્મ શબ્દ છે. યજ્ઞાર્થ કર્મનો અન્યત્ર લોકોયમ કર્મ બંધનઃ તદર્થમ કર્મ કૌંતેય મુક્ત સંગ સમાચર. અહીંયા જે આપણે બે ફોટા જોયા યજ્ઞ. હવે શાસ્ત્રમાં યજ્ઞ એટલે સ્ત્રોત અને સ્માર્ત બે શબ્દ વધારે જોવામાં આવે છે, પણ મૂળ 5 યજ્ઞ બતાવ્યા છે. પંચયજ્ઞ, એક જે આપણે હવશ્ય આહુતિ વાળો યજ્ઞ જે કરીએ એ દેવ યજ્ઞ. બીજો જ્ઞાન યજ્ઞ, રોજ પઠન વાંચન આરાધના સ્તુતિ જે કરીએ એ. ત્રીજું પિતૃયજ્ઞ, આપણા પૂર્વજોના દેહમાંથી આપણો અંશ ઉતર્યો છે અને એ પૂર્વજોનો આપણે ઋણી છીએ, તો એ પિતૃયજ્ઞ. ચોથું મનુષ્ય યજ્ઞ. મનુષ્ય યજ્ઞ એટલે દીન દુખિયા, બાળક, અપંગ, આ લોકોને આપણે કંઈક મદદ કરવાની વાત છે, એ મનુષ્ય યજ્ઞ. અને ઘરે યાચક, ભિક્ષુક કોઈ આવે અતિથિના રૂપે, કહીને નહીં તો એને યથાશક્તિ મુજબ કંઈક આપવાનું, એ મનુષ્ય યજ્ઞ. અને પાંચમું છે ભૂત યજ્ઞ. આપણે બધા જાણીએ છીએ કે આપણે આહાર નિદ્રા ભય મેથુનાની સમાની ચેતાની નૃણામ પશુનામ જ્ઞાનમ અધિકો વિશેષો નૃણામ જ્ઞાનમ હીના પશુભિઃ સમાના. એટલે જે જ્ઞાન છે મનુષ્ય જીવન કરતા બીજા બધા જીવો ભૂત તો આપણે છીએ, પણ એ લોકો જે યોનિમાં આવ્યા છે એ ભોગ યોની અને કર્મ ભોગના ભાગ રૂપે એમનો એ જન્મ થયો હોય. એમની જવાબદારી આપણે પૂરી કરવાની છે. એટલે આપણા ઘરની બાજુમાં ગાય, કૂતરો, તળાવ હોય તો માછલી, એમાં આપણે જે કંઈ એની કીડી મકોડા એના માટે દર પૂરીએ. આ પાંચમું ભૂત યજ્ઞ કીધો છે. આ પહેલા અપનાવાતું આજે વિસરાઈ ગયું છે અને એના જ ભાગરૂપે આજે આપણે કદાચ એવું કહી શકાય કે આપણા જીવનમાં એનો પણ એક ભાગ જે સુખનો પાસું હતું એ આ ભૂલવાથી એક કારણ હોઈ શકે. નેક્સ્ટ, આ શ્લોક એ 11મો. અહીંયા જે કહેવામાં આવ્યું છે દેવાન ભાવયાંતે તે દેવા ભવ્યંતુ વા પરસ્પરમ ભાવયંતઃ શ્રેય પરમ વાપશ્યત. તારા યજ્ઞો જે છે એ તારા યજ્ઞો જે છે એ દેવતાઓ પ્રસન્ન થશે અને માનવો અને તથા દેવતાઓનો વચ્ચેનો સહયોગના પરિણામ સ્વરૂપે સૌને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે. આપણે જોઈએ છે સમાજમાં દરેક પ્રાપ્તિ માટેના દેવો અલગ અલગ છે. જેમ કે ધન જોઈતી હોય તો કુબેર ભંડારી, મહાલક્ષ્મી. એવી જ રીતના વિદ્યા જોઈતી હોય તો માં સરસ્વતી. એવી જ રીતના બાજુબળ અને વિજય શક્તિ જોઈતી હોય તો ભવાની, અંબિકા, શક્તિ સ્વરૂપ. જ્યાં કર્મના દોષોનું પ્રાયશ્ચિત કરવાનું હોય ત્યાં મહાદેવ. એટલે વિવિધ દેવો જે છે. અને બ્રહ્માજી, વિષ્ણુએ પોતાના નાભીમાંથી
બ્રહ્માજીનો જન્મ આપ્યો અને બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી અને બ્રહ્માજીએ જે સૃષ્ટિની રચના કરી એ અહીંયા કહેવામાં આવ્યું છે. વિવિધ દેવો, એ તમે આ બધા દેવોને વડે દેવતાઓને ઉન્નત કરો અને તે તમને બધાને ઉન્નત કરશે. પરસ્પર તમે એની આરાધના કરો અને તમને જે જોઈએ છે એ તમને એમની કૃપા દ્રષ્ટિથી આપશે. આ શ્લોક બધા જ દેવ દેવતાઓ માટે છે, પણ જે મેં કહ્યું એમ દરેકના યજ્ઞ દેવતા અલગ છે અને એ યજ્ઞ દેવતાઓની અહીંયા ભગવાન શ્રીએ આપણી સમક્ષ એક વિગત આપેલી છે. નેક્સ્ટ. પ્રકૃતિ ક્રિયમાણાની ગુણેહિ કર્માણિ સર્વસઃ અહંકાર વિમૂઢાત્મા કર્તામિતિ મન્યતે. વાસ્તવમાં સઘળા કર્મો સર્વે પ્રકારે પ્રકૃતિના ગુણો વડે કરવામાં આવે છે, છતાં પણ અહંકાર દ્વારા મોહિત થયેલા અંતકરણનો અજ્ઞાની હું કરતા એમ કહે છે. આ હું નહીં, તું, તમે. આપણે સામાન્ય જીવનમાં જોતા હોઈએ કે કંઈક આપણે એક નવું કામ વિચાર્યું, નવું કંઈક કાર્ય હાથમાં લીધું અને પરિપૂર્ણ થઈ ગયું. આપણી મહેનતથી, આપણી બુદ્ધિથી, આપણી જે કંઈ એની અંદર યોગદાન હતું એ, તો આપણે એમ કહીએ જો મારી બુદ્ધિ કામ કરી ગઈ, જો મારી કેવી ક્ષમતા છે, આવી વાત થઈ. અને એ જ કામ જો કોઈ વિઘ્નથી વિપરીત થયું તો આપણા શબ્દો બદલાઈ જાય. ભગવાનની આમાં મરજી નહીં હોય. આ વાત હું કરતાપણાની જે અહમનો ભાવ આવે છે એ ભાવનો નિર્દેશ અહીંયા મૂક્યો છે. સર્વ ક્રિયાઓ તો પ્રકૃતિ. હવે અહીંયા જે પ્રકૃતિ શબ્દ આવ્યો છે એ દેહ પ્રકૃતિ નહીં, સમષ્ટિની પ્રકૃતિની વાત છે. એ આપણે આગળ હું જ્યારે એ વિષયનો શ્લોક આવશે ત્યારે હું વિસ્તારથી સમજાવીશ. પણ અહીંયા જે પ્રકૃતિનો શબ્દ આવ્યો છે એ ત્રણો ગુણો દ્વારા સંપન્ન થાય છે, પણ અહીંયા જે વાત આવી છે એ સમષ્ટિની પ્રકૃતિ અને દેહ પ્રકૃતિ, એટલે અહીંયા સમષ્ટિની પ્રકૃતિ પણ સાથે જોડાયેલી છે. નેક્સ્ટ. एवं बुद्धे परम बुद्ध्वा संस्थाप्यात्मनः जहि शत्रु मा बाहो काम रूप दुरासदनम सदम. આ પ્રમાણે બુદ્ધિ કરતા પર એટલે સૂક્ષ્મ, બળવાન અને ઘણા શ્રેષ્ઠ આત્માને ઓળખીને અને બુદ્ધિ વડે મનને વશ કરીને એ મહાબાહુ તું આ કાયમી દુર્જય રૂપી શત્રુને હણ. કામરૂપી, આ કામરૂપી શબ્દ જે છે એ એષણા માટે વપરાયો છે. માણસનો અવતાર થાય ને એટલે ત્રણ એષણાઓ, ત્રણ કામનાઓ એની સાથે જોડાયેલી છે. ધનેષણા, વિત્તેષણા એટલે પૈસા, માલ, મિલકત. પુત્રેષણા એટલે વંશવેલા માટે. અને મોક્ષેષણા અથવા તો એક. હવે આ બે એષણા જે છે, ધનેષણા અને પુત્રેષણા, એ પર માટે છે, સ્વયં માટે પણ ખરી, પણ એની અંદર બીજાના પણ યોગદાન છે. આપણે પરિવાર છે એટલે પરિવારનું પણ એમાં વિચારવાનું. પરિવાર લઈને બેઠા, ગૃહસ્થ જીવન લઈને બેઠા એટલે સંતાનનું પણ યોગદાન એમાં, બીજાની સાથે રહીને. મોક્ષેષણા જે છે એ એટલે આ જે બેની વચ્ચેનો ભેદ જે છે એમાં કામ, અહીંયા કામ બે રીતે છે, દેહી કામ અને વાસના રૂપી કામ. વાસના એટલે ઈચ્છા, કામનાઓ, એષણાઓ. આ
એષણાઓની વાત અહીંયા કામાગ્નિ કીધું છે. વિવિધ પ્રકારની જે આપણે મનમાં ભાવો જાગે, આ મેળવી લઉં, આમ કરી લઉં, આ જોઈએ, આવું જોઈએ, એ બધી જ કામના એની વાત અહીંયા ભગવાને કરી છે. એને દબાવીને, એને વધ કરીને તું તારું કલ્યાણ કર. નેક્સ્ટ જો અહીંયા ચિત્રમાં એ કામાગ્નિને ઓલવવા માટેનો ચિત્ર મૂકેલું છે. એને ઠારવાની, દબાવવાની એ ચિત્ર છે. નેક્સ્ટ હવે આ જે શ્લોક છે એ અધ્યાય 4 નો છે. જ્ઞાન કર્મ સંન્યાસ્યો કાંક્ષતમ કર્મણમ સિદ્ધિ યજન્તે હિ દેવતાઃ શીઘ્રમ હિ માનુષ લોકે સિદ્ધિર્ભવતિ કર્મજા. આ મનુષ્ય લોકમાં કર્મોના ફળ ઈચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે, કેમ કે એમને કર્મોથી ઉત્પન્ન થનારી સિદ્ધિ સત્વરે મળી જાય. જેમ આપણે અગાઉ કહ્યું એમ એ એષણાઓના તૃપ્ત કરવા વાળા દેવો પણ છે, અને એ દેવોની આરાધના કરે છે એટલે એમની એષણાઓ, એમની કામનાઓ પૂર્ણ થાય છે. અહીંયા ભગવાને વિવિધ દેવોના પ્રાગટ્ય, પોતાના કાર્યનો ઉલ્લેખ આપણી સમક્ષ મૂક્યો છે. નેક્સ્ટ આ જે શ્લોક છે, કર્મણો હોય હિ અપી બોદ્ધવ્યમ બોદ્ધવ્યમ ચ વિકર્મણ અકર્મણશ્ચ બોદ્ધવ્યમ ગહન કર્મણો ગતિ. આ શ્લોક બહુ અગત્યનો છે. અહીંયા તારે ત્રણેય કર્મો, સૂચિત કર્મ, નિશ્ચિત કર્મ અને અકર્મ ની પ્રકૃતિ સમજવી જ જોઈએ. આ અંગેનું સત્ય ગહન અને સમજવામાં કઠિન છે, અને વાત સાચી છે. આપણે બધા ઘણીવાર એવું વિચારતા હોય કે હું તો મંદિરે જાઉં છું, એમાં ખોટું શું છે? હું મારી યથાશક્તિ કોકને મદદ કરું છું, એ કર્મ જ છે ને, સારું કર્મ જ છે ને? ના, એનો શાસ્ત્રની અંદર, વેદોની અંદર કર્મના 3 ભાગ મૂકેલા છે. એ 3 કર્મોને આપણે સારી રીતે સમજી લેવા જોઈએ. જે વેદમાં કર્મ બતાવ્યા છે એનો હું થોડોક ઉલ્લેખ કરાવું કે જે કર્મ શાસ્ત્રમાં બતાવ્યા છે અને એ કર્મ એ સત્કર્મ, જેમ કે પૂજા, અર્ચના, પંચયજ્ઞની જે વાત આપણે કરી. અકર્મ, ન કરવા જેવા કર્મો, જેમ કે ચોરી, વ્યભિચાર, જૂઠ, કપટ, છળ, બળજબરી, હિંસા, અભક્ષ્ય ભોજન, પ્રમાદ, આળસ, આ બધા અકર્મ છે. અને વિકર્મ, હવે આ 3 શબ્દો, કર્મ અને અકર્મ તો બધાને સમજાઈ જાય, પણ વિકર્મ જે વેદમાં કીધા છે એનો હું થોડો પ્રકાશ આપું કે જે ભગવાને નિયત કર્મ કરવાના કીધા છે, સત્કર્મ કરવાના કીધા છે, એ કરવાના કર્મોને આપણે અવગણા કરીએ, ન કરીએ, એ વિકર્મ. એવું હવે આની અંદર 2 મત આવે છે. એક જે મેં કહ્યું એમ વેદના અનુસંધાન, અને એક એવું છે કે જે કામ આપણે કરવા જેવા હોય, અકર્મ, એટલે અકર્મની અંદર પણ 2 વિભાગ મૂકી દીધા છે કે જેમાં ચોરી, વ્યભિચાર વાળું આવી જાય, એને વિકર્મ. પણ વેદોક્ત રીતે જો આપણે એને ન્યાય આપીએ તો આ 3 કર્મની ગતિ, સાત્વિક કર્મ, સત્કર્મ, એ કર્મ છે. એટલે
જે કરવાના કીધા છે ને ન કરીએ એ વિકર્મ. નેક્સ્ટ, યજ્ઞ શિષ્ટામૃત ભુજો યાંતિ બ્રહ્મ સનાતનમ નાયમ લોકસ્તીય યજ્ઞસ્ય કૃતોન્ય પુરુષોત્તમ. જેઓ યજ્ઞનું રહસ્ય જાણે છે એ કુરુશિષ્ટ યજ્ઞમાંથી બચેલા અમૃતનો અનુભવ કરનારા યોગીજનો સનાતન પરબ્રહ્મ પરમાત્માને પામે છે. જ્યારે યજ્ઞ ન કરનાર માણસ માટે આ મનુષ્ય લોક પણ સુખદાય નથી તો પરલોક ક્યાંથી સુખદાય? આ વાત કેટલી માર્મિક રીતે ભગવાન કે જે પંચ યજ્ઞની વાત કરી, એ પંચ યજ્ઞ એ આપી ત્યાગની ભાવના કેળવવા માટે છે. હવે એ આપણે ન કરીએ તો આપણામાં ત્યાગની ભાવના નો વિકાસ નથી થતો. લોભ, કામ આનો વિકાસ થાય છે. કેટલું સૂક્ષ્મ રીતે ભગવાને અહીંયા આપણને મૂક્યું કે યજ્ઞ શિષ્ટ એટલે યજ્ઞ દ્વારા તમારી ભાવનાને બદલવા માટેની પ્રક્રિયા મૂકી. અને જે લોકો આ કરતા નથી અને પોતે જ પોતાના મૂર્તું રાખી મૂકે છે, ભૂત યજ્ઞ, મનુષ્ય યજ્ઞ, દેવ યજ્ઞ, પિતૃ યજ્ઞ નથી કરતા, એ લોકોની અંદર ભોગ વૃત્તિ વધે છે, ત્યાગ વૃત્તિની નિવૃત્તિ આવતી નથી. આ બહુ માર્મિક રીતે આ શ્લોકનું આપણી સમક્ષ મૂક્યું છે. અને આના જ અનુસંધાને એક વાત, એક શ્લોક ના કહેવાય, દુહો છે. યસ્ય નાસ્તિ સ્વયં પ્રજ્ઞા કેવલ્યો બહુશ્રુતઃ સ ન જાનાતિ શાસ્ત્રાર્થ દર્વી પાક રસાનમ અપી. આપણે બધું જાણીએ સમજીએ પણ મર્મ ના સમજીએ તો બધું સાંભળેલું બધું વ્યર્થ છે. શાસ્ત્રાર્થ શું કે છે એ આપણે યથાર્થ સમજવો જોઈએ. નહીતર કેવી સ્થિતિ થાય ખબર કે સ ન જાનાતી શાસ્ત્રત દર્વી પાક રસાનપી. એટલે જેમ આપણે પાકમાં રસોડામાં દાળમાં જે દળછી હલાવીએ, ચમચા જેવું દરવી કહેવાય એને સંસ્કૃતમાં, એ હલાવતા રહીએ, એ દરવી અંદર 10 વાર આપણે ફેરવીએ છીએ પણ એને રસનો સ્વાદ નથી ખબર પડતી. આ વાત કબીરે જે કીધી છે ને એ બહુ આને અનુરૂપ છે. સાંભળ્યું કથા, બહુ કથાઓ સાંભળી અને બહુ જે કર્યું, પણ જ્યાં સુધી એનો મર્મ ના સમજીએ ત્યાં સુધી આમાં આપણે યોગ્ય ન્યાય નથી આપી શકતા. આ શ્લોકની અંદર ખાસ વિશિષ્ટ રીતે મૂકવામાં આવ્યું છે. નેક્સ્ટ, નહી જ્ઞાનેન સદૃશમ પવિત્રમિ વદતે તસ્વયં યોગ સંસિદ્ધિ કાલેનાત્મની વિંદંતી. આ સંસારમાં જ્ઞાન જેવું પવિત્ર કરનારું નિસંદેહ બીજું કશું જ નથી. એ જ્ઞાનને ઘણા સમયથી કર્મયોગના આચરણ દ્વારા શુદ્ધ અંતકરણ થયેલા માણસ આપમેળે જ આત્મામાં પામે છે. જો કેટલી સૂક્ષ્મ વાત સમજવા જેવી કે ભગવાને ઈશારો કર્યો કે જ્ઞાન આવ્યું તો એ જ્ઞાન કર્મ યોગમાં આપણે આચરણમાં લેવાનું, અને એ કર્મ યોગના આચરણથી જે મેં કહ્યું ત્યાગ વૃત્તિ, સર્વહિત ની વાત જે કરી એ ભાવના આપણામાં કેળવાશે, ત્યાગની ભાવના કેળવાશે. આચરણમાં લઈશું આપણે તો અંતકરણ શુદ્ધ થશે, અને એ અંતકરણ શુદ્ધ થાય એટલે માણસને આપમેળે જ આત્માને પામે છે. એક પ્રક્રિયા
ભગવાને એ પ્રક્રિયા દ્વારા હું બોલ્યો છું એને પ્રેક્ટિકલમાં લઈને જુઓ તો તમને એનો અહેસાસ થશે, અનુભવ થશે. નેક્સ્ટ. અહીંયા આ જે ચિત્ર છે આપણે ઘણીવાર એક બે મતો જોવા મળે, જ્ઞાન યોગ અને કર્મયોગ. હવે કર્મયોગની અંદર જ ભક્તિ યોગ આવે છે, કારણ કે એ પણ એક કર્મ છે. પણ મુખ્ય બે માર્ગ, અને બંને માર્ગે ગમે તે એક માર્ગે તમે ચાલશો ને પરમ તત્વને પામવાના છો, એ 100%ની વાત છે. પછી જ્ઞાન સાધના રૂપી કરો કે કર્મ સાધના રૂપી કરો, પણ માર્ગ બંને એક જ જંકશન ઉપર જોવા મળે છે. જેમ નદીના બે કિનારા હોય તો બેમાંથી એક કિનારે તમે ચાલો તો ઉદ્ગમ સ્થાન સુધી જઈ શકાય. એટલે વાત અહીંયા આ જ છે, કર્મ, અને એ જ વાત અહીંયા આ શ્લોકમાં મૂકી છે. નેક્સ્ટ. સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમપી તુમ યોગતઃ યોગયુક્ત મુનિર્બ્રહ્મ નચિરેણાધિ ગચ્છતિ. તેમ છતાં પણ એ મહાબાહો કર્મયોગ વિના સંન્યાસ એટલે મન, ઇન્દ્રિય અને શરીર દ્વારા થતા કર્તાપણાનો ભાવનો ત્યાગ પ્રાપ્ત થવો મુશ્કેલ છે. જો મેં કહ્યું એમ, આ સંન્યાસ ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે આપણે ઇમ્પ્લિમેન્ટેશનમાં લઈએ, અનુભવમાં લઈએ, જ્યારે ભગવત સ્વરૂપ નું મનન કરનાર કર્મયોગી પરબ્રહ્મ પરમાત્માને વિના વિલંબે પામી જાય છે. આપણે બે હોય, થિયરી અને પ્રેક્ટિકલ. જ્ઞાન માર્ગ છે એ છે પણ કઠિન છે, થિયરી સમજાય જલ્દી નહીં. આ પ્રેક્ટિકલ છે, જોઈને અનુભવ કરીએ, એક વાર બે વાર પ્રયત્ન કરીએ તો તમને ખ્યાલ આવી જાય. એટલે કર્મયોગ છે પ્રેક્ટિકલ છે, એટલે એમાં પ્રભુ પ્રાપ્તિનો માર્ગ સરળ છે એવો, પણ બંનેનો મતલબ એક છે. કોઈનું છેદન નથી કરતા, કોઈ ભેદન નથી, બેની વચ્ચે મત નથી. પણ જ્ઞાન માર્ગ કરતા કર્મ માર્ગ સરળ છે એવું ભગવાન પોતે આપણની સમક્ષ મૂકે છે. કારણ કે આપણે બધા સંન્યાસી નથી, ગૃહસ્થી છીએ. ગૃહસ્થમાં રહીને પ્રભુ પ્રાપ્તિ કરવાની છે. બધી જવાબદારીઓ પૂર્ણ કરતા કરતા આપણે આગળ વધવાનું છે. એટલે આપણા માટે કર્મયોગ જ વધારે સરળ અને સહજ અપનાવવા જેવો છે. નેક્સ્ટ. યુક્ત કર્મ ફલ ત્યક્ત્વા શાંતિ આપનોતિ નિષ્ઠિતિમ અચ્યુત કામકારેણ ફલે સક્ત નિબધ્યતે. કર્મયોગી કર્મોના ફળને ત્યજીને ભગવત પ્રાપ્તિ રૂપ શાંતિ પ્રાપ્ત કરે છે. જ્યારે સકામ માણસ કામનાની પ્રેરણાથી ફળમાં આસક્ત થઈને બંધાય છે. અહીંયા બે વસ્તુ એક સાથે પ્રકાશમાં મૂકી છે. એક તો ત્યાગની ભાવના ન કેળવાય ત્યાં સુધી આસક્તિમાંથી વિમુક્ત ના થવાય, એ પહેલો ભાવાર્થ મૂક્યો છે. અને બીજું, આપણે જે ભાથું લઈને આવ્યા છે ને, અનેક જન્મનો સંચિત કર્મનો, એ ભાથુના ડબ્બામાં આપણે કાણું પાડવું નથી. એ સંચિત કર્મનો લોપ કરવા માટે એની અંદરથી અમુક વસ્તુ વહી જાય તો જગ્યા થાય. એ વાત માર્મિક રીતે અહીંયા મૂકવામાં આવી છે. પણ જો આપણે કામના રાખીએ અને કામના કર્મમાં બંધને, અને એટલે એક બાજુ થોડું ઓછું કર્યું તો બીજી બાજુ વધાર્યું, આ ચક્રની અંદરથી આપણે બહાર નીકળતા
નથી. એટલે અહીંયા ભગવાને સંચિત કર્મને પ્રારબ્ધ કર્મને ધ્યાનમાં રાખી અને સકામ માણસ કામનાની પ્રેરણાથી સકામ, આ સકામ શબ્દ અહીંયા બહુ પ્રગટ રૂપે મૂકેલો છે કે જ્યાં સુધી સકામ જીવન જીવીશું ત્યાં સુધી સંચિત અને પ્રારબ્ધ કર્મના ચક્કરમાં સરવાળો બાદબાકી નહીં કરી શકીએ. નેક્સ્ટ, નાદતે કશ્ચિત પાપમ ન ચ એવ સુકૃતમ વિભુ અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ તેન મુયંતિ જંતવઃ. આ ભગવાને હાથ અદ્ધર કરી નાખ્યા. કેવી સરસ વાત મૂકી છે વેદવ્યાસે. સર્વવ્યાપી પરમેશ્વર ન તો કોઈના પાપ કર્મને ગ્રહણ કરે છે, ન તો કોઈના શુભ કર્મને, પરંતુ અજ્ઞાન વડે જ્ઞાન ઢંકાયેલું છે એનાથી જ બધા અજ્ઞાની માણસો મોહ પામે છે. પાછી જ્ઞાનની વાત તો આવી જ, અને મેં આગળ એક શ્લોક કીધો હતો, યશ્ય નાસ્તિ સ્વયં પ્રજ્ઞા. પ્રજ્ઞા શબ્દ એટલે ધી, ધૃતિ અને સ્મૃતિ. અહીંયા પણ ભગવાને એ જ વાત અહીંયા મૂકી કે અજ્ઞાનથી માણસને જ્ઞાનમાં આવવું નથી, અંધારામાંથી પ્રકાશમાં આવવું નથી, એના બાદબાકી કરવી નથી, બસ બેલેન્સ જાળવી રાખવું છે. અને આશા એવી કરે કે ભગવાન મને દુઃખ આપે છે, તો ભગવાને અહીંયા હાથ ખંખેરી નાખ્યા. તને હું દિશા બતાવું છું, તું એમાં અપનાવતો નથી, તો હું તો કોઈને પાપને બી લેતો નથી ને દુઃખને પણ લેતો નથી, સુખને પણ નથી લેતો. તમારું અજ્ઞાન તમે દૂર કરો તો આપોઆપ બધા સરવાળા બાદબાકી થઈ જશે. એટલે અહીંયા બહુ માર્મિક રીતે ભગવાનને આપણને આ વાત કરી છે. નેક્સ્ટ, હા, મારો સૌથી વધારે પ્રિય શ્લોક. આ શ્લોક જો એકવાર હૃદયમાં ઉતરી ગયો ને તો સાહેબ આપણું જીવન ધન્ય બની જાય. ઉદરેત આત્મના આત્મનમ ન આત્મનમ અવસાદયેત આત્મા એવ હિ આત્મનઃ બંધુ આત્મા એવ રિપુ આત્મનઃ. મનુષ્ય પોતાના વડે પોતાના સંસાર સાગરથી ઉદ્ધાર કરે અને પોતાને અધોગતિમાં ન નાખે, કારણ કે માણસ પોતે તો પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો શત્રુ છે. જે આગળના શ્લોકમાં ભગવાને કહ્યું, હું તો કોઈના પાપનો પણ ભાગીદાર નથી, સુખનો પણ ભાગીદાર નથી, હું કોઈનું એ ગ્રહણ કરતો નથી. અહીંયા એની બહુ માર્મિક સ્પષ્ટતા મૂકી. હવે આ જે છે અધ્યાય આ શ્લોકનો એ આત્મસંયમ. એક જુઓ, વેદવ્યાસે બધા અધ્યાયના નામ જે રીતે આપ્યા છે, જ્યાં સુધી તમારા આત્મા ઉપર સંયમ નહીં આવે ને ત્યાં સુધી સાહેબ તમે કોઈ જગ્યાએ સ્થિરતા નહીં પ્રાપ્ત કરી શકો. અને એ જ વાત આ આત્મસંયમ યોગનો છે અને બહુ જ મનન કરવા જેવું છે. આપણે એક શ્લોક છે, સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા પરો દદાતિ બુદ્ધિ એષા અહમ કરોમિતિ વૃદ્ધા અભિમાન સ્વકર્મ ગ્રથિતો હિ લોકા. આ શાસ્ત્રનો ધર્મશાસ્ત્રનો શ્લોક છે. અહીંયા પણ આ જ વાત કીધી છે કે કોઈ સુખ અને દુઃખ આપણને આપતું નથી. આપણે એવું માનીએ છીએ કે બીજાનાથી હું દુઃખી થયો. ના ભાઈ, તારો ઉદ્ધાર તારે જાતે કરવાનો છે અને એના માટે પ્રયત્ન પણ તારે કરવાનો છે. આપ મુવા વગર સ્વર્ગે ન જવાય. આ ટૂંકું સૂત્ર આપણા શાસ્ત્રોમાં ઘણાના મોઢેથી આપણે સાંભળીએ છીએ. લોકભોગ્ય ભાષામાં પણ આપણે જ આપણો ઉદ્ધાર કરવાનો છે. અદ્ધર આપણે નથી થવાનું, આપણો ઉદ્ધાર કરવાનો છે. નેક્સ્ટ, યુક્ત આહાર વિહાર યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગ ભવતી દુઃખાહવા. હવે અહીંયા આપણે તનની વાત આવી ગઈ. યુક્ત આહાર વિહારસ્ય
એટલે યુક્ત એટલે યોગ્ય, જે શાસ્ત્રએ આપણને આપણા માટે એક નિયત કરેલો આહાર, યુક્ત, યોગ્ય. યોગ્ય આહાર એટલો નહીં, યોગ્ય વિહાર એટલે આપણી દૈનિક ક્રિયા. કર્મની વાત કરો, દૈનિક ક્રિયાની વાત કરો. પછી સાહેબ એક શબ્દ બીજો છે, યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ. ચેષ્ટા તો મનથી થાય, એ ચેષ્ટા એટલે મનથી ઉદ્ભવેલી ચેષ્ટા પણ યુક્ત હોય, યોગ્ય હોય. યુક્ત સ્વપ્નાવબોધસ્ય. બરાબર. હવે ઊંઘ પણ અહીંયા સ્વપ્ન અવબોધસ્ય જે છે એ ઊંઘ માટે વાત કરી. એકલું દોડ કરીએ તો શરીર બગડે. 8 તારીખ 24, 16 કલાક મહેનત અને 8 કલાક ઊંઘ, આ ક્રમ જળવાવો જોઈએ તો સ્વાસ્થ્ય જળવાય. બાકી આપણે દોડીને ગમે તેટલું ભેગું કરીએ, એ ભેગું કરેલું છેલ્લે તો શરીરને પાછું વાળવા માટે જ લગભગ વપરાય છે, એવું અત્યારના વર્તમાન સમયમાં જોવાય છે. કારણ કે માણસ દિન રાત મહેનત કરીને આ કામના ભોગ, ઐશ્વર્ય, સુખ, સંપત્તિ માટે દોડતો હોય છે, અને એ શરીરને એટલું શ્રમ કરીને, એટલું અવિવેકથી વાપરીને શરીરને એટલું બગાડી નાખે છે. આહારનું ધ્યાન રહે, જે મળ્યું એ ખાઈ લીધું, વડાપાવ, સમોસા, જે મળ્યું એ ખાધું. અહીંયા એની બહુ જ, કારણ કે આ શ્લોક પણ એનો જ છે, આત્મ સંયમ યોગ. શું ખાવું, શું ન ખાવું, કેવું ખાવું, એની વાત છે. આજે ગુરુ પૂર્ણિમા છે. આ શ્લોકમાં શરીર માટે જે કીધું છે, પરમ કૃપાળુની ઈચ્છા છે કે આપણે સર્વે આહાર વિવેક, ચેષ્ટા, મનની અંદર ખોટી વેગોને નિયંત્રણમાં લઈએ, એવી કદાચ પરમ કૃપાળુની ઈચ્છા લાગે છે. મેં 2-3 શ્લોક દુહા કબીરજીના આમાં કાઢીને રાખ્યા છે. સહજ દિયા તો દૂધ બરાબર, માંગ लिया सो पानी, खींच लिया सो रक्त बराबर, यही कबीर वाणी. તમે કર્મ કરો, તમારા હકનું આપવાનો છે, બંધાયેલો છે, સહજમાં તમને મળશે. પણ તમે માંગીને લેવા જશો તો એ અંતે તો પાણી થવાનું. અને જો કોઈની છલ કપટ કરીને કરશો તો એ રક્ત જેવું બની જશે. મન મથુરા, દિલ દ્વારકા, કાયા કાશી જાન, 10 દ્વારકા દેરા, તામે જ્યોતિ જાતિ પિચાન. આપણે મનથી સંતોષમાં આવી જઈએ, ચેષ્ટાઓથી સંતોષમાં આવી જઈએ, તો આ 10 દ્વારનું જે આપણું શરીર છે એને આપણે સમજવાનું છે, સાચવવાનું છે. જો દિલ में ही तेल है, जो चकमक में आग, तेरा साईं तुझ में बसे, जाग सके तो जाग. આગળ જે આપણે ઉદ્ધારનો જે શ્લોક આપણે જોયો, આપણે બહાર બહુ ફરીએ છીએ, અંદર જ આપણે આપણા આત્માની સાથે તાલમેલ કરવાની વાત છે. એ જો આપણને ભાવી જાય તો આપણા શરીરની, મનની અને બધી જ કૃપાઓ ભગવાન આપણને ક્રમે અનુભૂતિ કરાવે. નેક્સ્ટ, ભગવાન તેજ રૂપમાં. અહીંયા ભગવાન બાજુમાં જે છે એ ભગવાન વૈશ્વાનર રૂપમાં છે. એ આપણે ઘણીવાર ચર્ચામાં લઈએ છીએ. અહમ વૈશ્વાનરો ભૂતવા. અને આપણે આ સ્ટેજે રાખીને જોવાના છે. નેક્સ્ટ,
પૃથ્વીરાપો અનલહો વાયુ ખમ મનો બુદ્ધિરેવ ચ અહંકારમિતિયમ મે ભિન્ના પ્રકૃતિ અષ્ટધા અપરે મિત્તુસ્ત્વવ્યાન વન્ય પ્રકૃતિમ વિધિ મે પરામ જીવભૂતામ મહાબાહો યયા ઇદમ ધારયત જગત. આ બે શ્લોકો, આ શ્લોકને જો આપણે સમજી લઈએ ને, બે શ્લોકોને, તો પણ આપણામાં પરિવર્તનની એક ચિંગારી, એક સ્પાર્ક થઈ જાય. અહીંયા ભગવાને બહુ સ્પષ્ટ વાત કરી છે કે જે આ સ્થૂળ શરીર જેની સાથે અત્યારે હું બોલું છું એ પંચમહાભૂત અને મન, બુદ્ધિ, અહંકારથી બનેલું છે. એ અપરા છે અને એને ભગવાને જળ કીધું છે. કારણ કે જળ શબ્દ અહીંયા વાપર્યો છે ને એ બહુ ગહન ભાષામાં વાપર્યો છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર, આ પ્રમાણે આ 8 પ્રકારે વિભાગ પામેલી મારી પ્રકૃતિના ભેદની તો અપરા એટલે અપરા એટલે કે મારી જળ પ્રકૃતિ છે. અને હે મહાબાહુ, આના સિવાયની છે જેનાથી આ આખું જગત ધારણ કરાય છે, એને મારી જીવ રૂપા પર એટલે કે ચેતન પ્રકૃતિ ઓળખ. હવે અહીંયા જળ અને ચેતન બે પ્રકૃતિના ચિત્રો આપણી સામે મૂક્યા. આપણે બધા જ સામાન્ય લોક ભાષામાં જ્યારે માણસનો આત્મા પંચભૌતિક શરીરમાંથી નીકળે ત્યારે એ ચેતન રહિતનું શરીર પાર્થિવ કહેવાય. આજે આ પાર્થિવ શબ્દ પછી એની અંદર કશું જ નથી થતું. તમે ગમે તેટલા કેટલા ભરો કે ગમે તે રીતે ઉપાડીને લનામી ઉપર મૂકો, એને કોઈ સંવેદના નથી. જળ એટલે અહીંયા ભગવાને જળ પ્રકૃતિ બતાવી. કારણ કે ક્ષણિક પહેલા એ ચેતન હતી, પણ એવો આત્મા છૂટો પડી ગયો એટલે જળ થઈ. જ્યારે પહેલા જળ હતી, અસ્તિત્વમાં આવી, ત્યારે ચેતન આત્મા દ્વારા થયો અને પાછી જળ થઈ. પણ પાછું બીજા શ્લોકમાં એવું કહે છે કે આખું જગત જેનાથી ધારણ થયેલું છે એ મારી પરા જીવરૂપા પરા પ્રકૃતિ, ચેતન પ્રકૃતિ છે. અહીંયા બહુ સૂક્ષ્મ ભાવે આપણે સમજવાનું. આત્મા જ્યારે દેહમાંથી બહાર નીકળે તો એ પરા પ્રકૃતિમાં જતો હોય. અને એટલે જ ભગવાને આપણને આગળ બીજા અધ્યાયમાં જે જ્ઞાનમાં આત્મા માટે કીધું અવધ્ય, ચૈતન્ય, સનાતન. કારણ કે એ તો પ્રવેશ્યો ને નીકળી ગયો, એ તો અવધ્ય જ છે, સનાતન જ છે. આ પાર્થિવ શરીરમાં આવ્યો ને નીકળ્યો, એ પરા પ્રકૃતિમાંથી જ આવ્યો અને પરા પ્રકૃતિમાં પાછો જોડાઈ ગયો. આ બહુ સૂક્ષ્મ ભાવ અહીંયા સમજવા જેવો. અને આ જો સમજાઈ જાય તો બ્રહ્માંડની કાર્યની પણ થોડીક આપણને સમજ પડવા માંડે. નેક્સ્ટ, હવે ભગવાન અહીંયા બહુ નવા દ્રષ્ટિકોણ, 7મો અધ્યાય, અને આ 7મા અધ્યાયના પેલા 2 શ્લોક જોયા, જ્ઞાન વિજ્ઞાન, એનો આ 16મો શ્લોક. ચતુર્વેદે ભજન્તે મામ જનાઃ સુકૃતિં અર્જુનઃ આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરત સર્પ. અહીંયા 4 પ્રકારના ભગવાનને ભજવા વાળા મનુષ્યની વાત. આ કેમ ભગવાને 4 પ્રકારના મૂક્યા? કારણ કે આપણે પણ
આમાં ક્યાંક એક જગ્યાએ તો આવીશું જ, અને એ ભગવાને દિવ્ય રીતે જોયું છે કે કોઈ એમને આવતું નથી. એના 4 પ્રકાર છે. એક, પહેલું જે કીધું છે આર્ત, એટલે જે દુઃખી હોય, ચાહે શરીરથી દુઃખી હોય, ધનથી દુઃખી હોય, સંતાન ન હોય, એ આર્તો એટલે દુઃખી માટે. પછી જિજ્ઞાસુ. હવે આ જિજ્ઞાસુમાં 2 એવા, નાસ્તિક અને ભગવાનનું અસ્તિત્વ, આ બંને જિજ્ઞાસુઓ માટે. નાસ્તિકને પણ અંદર કાને ખબર છે કે કંઈક તો છે, સુપર પાવર છે, પણ એને સંતોષ નથી, એને જિજ્ઞાસા સંતોષાતી નથી. એવી જ રીતના ઘણાને એવું હોય કે ભગવાન છે એ વાત સાચી, પણ મને ક્યાં દેખાય છે, મને ક્યાં અનુભવી થાય છે, મારે એનો અનુભવ કરવો હોય તો કેવી રીતના? એ બંને જિજ્ઞાસુ. એટલે અહીંયા બીજો શબ્દ છે આર્ત જિજ્ઞાસુ. પછી અર્થાર્થી, જેને પૈસા જોઈતા હોય, માયા, પ્રેમ નહીં, શ્રેય નહીં, પ્રેમમાં રસ છે, ભોગ વિલાસમાં રસ છે, એ બધા અર્થાર્થી. અને ચોથો જ્ઞાની. જ્ઞાની એટલે જેને ખબર જ છે કે ભગવાન છે અને પ્રાપ્ય છે, ખાલી મારે એ માર્ગે ચાલવાનું. એટલે અહીંયા ભગવાને બહુ માર્મિક રીતે 4 વ્યક્તિઓના આપણને ચિત્રો મૂક્યા છે. નેક્સ્ટ. હવે અહીંયા યો યો યામ યામ તનુમ ભક્ત શ્રદ્ધા અર્ચિતુમ ઇચ્છતિ તસ્ય તસ્ય અચલામ શ્રદ્ધામ તામ એવ વિધામી અહમ. જે સકામ ભક્ત જે દેવતાઓના સ્વરૂપને શ્રદ્ધાથી પૂજવા ઈચ્છે છે, તે ભક્તની શ્રદ્ધા હું એ દેવતા પ્રત્યે દ્રઢ કરું છું. આપણે અગાઉ જે કહ્યું એમ કે આપણે જે મેળવવું હોય એ દેવની આપણે આરાધના કરતા હોઈએ છીએ, એ દેવ આપણા ઉપર તૃપ્ત થઈને તુષ્ટિ કરી આપે છે. નેક્સ્ટ. આ જો શ્લોક છે એ અન્વતુ ફલમ તેષામ તદ્ભવતિ અલ્પમેઘાસમ દેવાન દેવ્યજ યાંતિ મદ્ભક્તા યાંતિ મામ અપી. પણ આ જે છે અહીંયા ભગવાને એક ચેતવણી પણ મૂકી છે કે જે અલ્પ બુદ્ધિજનોનું એ ફળ નાશવંત હોય છે, તેમજ એ દેવતાઓને પૂજનાર જનો દેવતાઓને પામે છે. જ્યારે મારા ભક્તો ભલે ગમે તેમ ભજે, છેવટે તેઓ મને જ પામે છે. એટલે અહીંયા એક આખી વ્યાખ્યા બદલાઈ ગઈ. દેવતાઓ અને ભગવાન બેની વચ્ચે કોઈ ભેદ નથી, પણ જો તમે સકામ ભાવ કરો તો તમે એ દેવને વધારે પ્રાધાન્ય આપો છો. અને અહીંયા ભગવાન પોતે એવું કહે છે કે નિષ્કામ ભાવ તમારો જ્યાં સુધી નહીં તૈયાર થાય ત્યાં સુધી મુક્તિ આ જન્મ મરણના ચક્કરમાંથી નહીં નીકળાય. આ બેની વચ્ચેનો એક નાનો એવો સૂક્ષ્મ પડદો ભગવાને અહીંયા આ શ્લોક દ્વારા આપણી સમક્ષ મૂક્યો છે. નેક્સ્ટ. અહીંયા જે ચિત્ર મૂક્યું છે, જે પરા અને અપરાની જે ઉપદેશ આપવાનું ચિત્ર ભગવાને અહીંયા મૂક્યું છે. નેક્સ્ટ. આ જે શ્લોક છે એ અધ્યાય બદલાઈ ગયો. અક્ષર બ્રહ્મ યોગના શ્લોક છે 5 અને 6. અંતકાલે ચ મામ એવ સ્મરણમ મુક્ત્વા ક્લેવરમ ય પ્રાપ્સ્યસી સહમદ્ભાવમ યાન્તિ ન અસ્તિ યત્ર સંશય યમ યમ ન વાપી સ્મરણ ભાવામ ત્યજતિ અંતે તમ એવ એતિ કોંતેય સદા તદ્ભાવિત. અહીંયા ક્લેવરમ કદાચ મારે બોલવાનું રહી ગયું, ક્ષમા. આ બે શ્લોકો ની વચ્ચે
બહુ અંતર સમજવા જેવું. જે માણસ અંતકાળે મને જ સ્મરતો સ્મરતો શરીર છોડીને જાય છે એ મારા સાક્ષાત સ્વરૂપને પામે છે, એમાં સહેજ પણ સંશય નથી. અને બીજામાં યમમાં હે કુંતી પુત્ર અર્જુન, આ માણસ અંતકાળે જે પણ ભાવના સ્મરણ કરતો શરીરને છોડે તે તેને પામે, કેમ કે એ સદા તે જ ભાવથી ભવિત રહ્યો છે. અહીંયા જે મેં કીધું એમ સકામ અને નિષ્કામ, જો નિષ્કામ હોય તો મને પામી જશે એમાં સંશય નથી, ભગવાને એક વિશ્વાસ મૂક્યો. અને જો સકામ હશે તો જે દેવની એને આરાધના કરી હશે એને એ પ્રાપ્ત પણ થશે, કારણ કે એ એમાં જ વધારે ઉત્સુક છે. નેક્સ્ટ. આ જે ચાર આપણે પ્રકારો જે બતાવ્યા આર્તના ભક્તોના, કોણ ચાર મને ભજે છે એનું ચિત્ર છે. નેક્સ્ટ. આ અધ્યાય 9 નો 8મો શ્લોક, રાજ વિદ્યા. પ્રકૃતિમ સ્વામ અવષ્ટભ્ય વિસૃજામિ પુનઃ પુનઃ રુદ રામમ ઇમમ કૃષ્ણમ અવશમ પ્રકૃતિ વસાત. પોતાની પ્રકૃતિને સ્વીકારીને સ્વભાવના બળને લીધે વશ થયેલા આ આખા ભૂત સમુદાયને વારંવાર એમના કર્મો અનુસાર સર્જું છું. આગળના જે બે શ્લોકો છે, તમારી જ્યાંથી જેથી ભાવના એ વાત છે, તમે જે ભાવથી ભ્રમિત રહ્યા, ભમતા રહ્યા એ પ્રમાણે તમારું સર્જન થાય છે. અહીંયા બહુ સમજવા જેવી વાત છે કે જ્યાં સુધી તમે સકામ અને નિષ્કામ વચ્ચે નું અંતર જેમ જેમ પહોળું નહીં કરો ત્યાં સુધી આ ચક્કરમાંથી બહાર નીકળવું અઘરું છે. બરાબર? આના માટે એક શ્લોક છે, પણ હું અત્યારે નથી કહેતો, પછી હું જરાક એને અનુરૂપ પાછું એક વાતાવરણ આવશે ત્યારે કહીશ. નેક્સ્ટ. અનન્યાઃ ચિંતયંત માયે જના પર્યુષપાસતે તેષાં નિત્યાભિયુક્તનામ યોગક્ષેમ વહામ્યમ. આ જે શ્લોક છે એમાં ભગવાને બહુ સરસ રીતે એક વિશ્વાસ, એક દ્રઢ મનોબળ માણસનું કેળવાય એવી વાત મૂકી છે. જે અનન્ય પ્રેમી, અહીંયા અનન્ય શબ્દ વાપર્યો, નીચેનો ભાવાર્થ અલગ છે અને હું જે એ શ્લોક છે એનો મારા અભ્યાસ મુજબનો ભાવાર્થ મૂકું છું. જે અનન્ય પ્રેમી ભક્તજનો મુજ પરમેશ્વરને નિરંતર ચિંતન કરતા નિષ્કામ ભાવે ભજે છે, એ નિત્ય નિરંતર મારું ચિંતન કરનાર ભક્તોના યોગ ક્ષેમનું હું પોતે વહન કરું છું. અહીંયા બહુ ભગવાને એક માર્મિક રીતે મોર મારી દીધી કે જો તું તારી બુદ્ધિથી ભૂલી જા, તારી બુદ્ધિને વાપરવાનું બંધ કરી દે, તું ખાલી સમર્પણ ભાવથી સત્કર્મના માર્ગે આસક્તિ રહી નિષ્કામ ભાવથી તું મને ભજતો તારું જીવન નિર્વાહ ચલાવીશ તો તારા યોગ ક્ષેમ વહાવ્ય, તારી પૂર્ણ જવાબદારી પૂરી કરવાની બાંયધરી આપે છે. આ બહુ કઠિન છે. આપણને એમ લાગે કે આ તો ભગવાન બોલ્યા, પણ પુરવાર કેવી રીતના થાય? ત્યારે આ જ વસ્તુ એક પ્રયત્ન કરવામાં થોડા દિવસ થોડી તકલીફ પડશે, પણ પરમ કૃપાળુની દયા રહી છે. મેં તો અનેક વાર અનુભવ કર્યો છે અને આજે હું જે કહી છું એની આ જે ગેરંટી, એને આધીન હું આજે મારો આનંદમય જીવન જીવી શકું છું. એટલે હું એવું નથી કહેતો કે મને આપ્યું એટલે તમને આપશે. મેં બી ઘણું ભોગ આપ્યો છે, ઘણું સહન કર્યું છે, પણ
એ કર્યા પછી જે મને પ્રાપ્ત થયો, મને જે એનો વિશ્વાસ દ્રઢ થયો અને એને યોગક્ષેમની જે અહીંયા જે ગેરંટીની મોર મારી છે એ હું અનુભવું છું, એ હું મારા મતના આધારે કહી રહ્યો છું. બાકી નિર્ણય આપે કરવાનો છે. નેક્સ્ટ. યાંતિ દેવવ્રતા દેવાન પિતॄન યાંતિ પિતૃવતા ભૂતાની યાંતિ ભૂતેજ્યા યાંતિ મધ્યાજીન અપી કામ. અહીંયા પર ભગવાને બહુ સરસ રીતે એક વિવેક મૂક્યો છે. દેવતાઓને પૂજનારાઓ દેવતાઓને પામે છે, પિતૃઓને પૂજનારાઓ પિતૃઓને પામે છે, ભૂતોને પૂજનારા ભૂતોને માને છે અને મારું પૂજન કરનારા ભક્તો મને પામે છે, માટે જ મારા ભક્તોનો પુનર્જન્મ થતો નથી. હવે અહીંયા આ વાત જો શ્રદ્ધા અને વિશ્વાસથી જોઈએ તો થાય છે કે નહીં એ પ્રમાણિત કરવું અઘરું છે. પણ જે આગળ એમને કીધું કે જે ભાવનાઓ જે દેવતાઓમાં રાખીને જે ચાલે છે એ દેવતાઓને પામે છે, પિતૃઓને પામે છે, ભૂતોને પામે છે, તો ભક્તોને હવે જો જે દેવતામાં ભાવના રાખે એને પામે, તો અહીંયા જો હું કૃષ્ણમય થઈ ગયો તો પામવાનો જ છું. એટલે સંદેહ આ દ્રષ્ટિથી હું વિચારતો નથી. બાકી વિચાર આવે કે ભગવાન એમ કે છે કે પુનર્જન્મ નથી થતો. પુનર્જન્મને કદાચ પ્રમાણિત કરવું અઘરું છે, પણ એ પોતે કે છે કે હું સ્વીકારી લઉં છું, મને જ પામશે. તો પોતાની પાસે ગયા પછી તો પુનર્જન્મ થવાની વાત તો પછીની વાત આવે. એટલે એની કૃપા તો રહેવાની જ છે. એટલે આટલું આજના વિષયમાં હું બોલ્યો અને કદાચ શરત ચૂકતી પુનઃ આપને કહું કે કોઈ સતીથી આપના દિલને આપને ન ગમે એવી વાત મારાથી કહેવાઈ ગઈ હોય. ઠક્કર સાહેબ બે કા ત્રણ જ પાર છે. ત્રણ ફોટા. હવે આ જે ફોટા જે છે યોગક્ષેમ વ્યામ્ય, જો અહીંયા ભગવાનનું ચિંતન કરતા ભગવાનમય વ્યક્તિ છે અને ભગવાન એના માટે અન્નની જલની વ્યવસ્થા કરતો ફોટો છે. આ બહુ માર્મિક રીતે આ ફોટો તૈયાર થઈને ગીતા પ્રેસે મૂકેલો છે. આ બધા ફોટા જે અત્યારે મેં દર્શાવવામાં આવ્યા એ ગીતા પ્રેસની સચિત્ર ગીતાજી છે, એમાંથી મેં અહીંયા ટાંક્યા છે. એટલે ગીતા પ્રેસનો પણ આભારી છું. નેક્સ્ટ. અહીંયા જે સુખમય માર્ગ આ જે ભગવાને કીધું, તો ભગવાનમાં વિશ્વાસ રાખીને ભગવાને જે નાવ ઉપર આપણને સવાર કરવાનું કીધું છે એ નાવ ઉપર આપણે સવાર કરવાની છે, એ જ સુખમય માર્ગ છે. નેક્સ્ટ. અને અહીંયા જે છે આપણે જે અગાઉ વાત થઈ તૃષ્ણા, મૃગ તૃષ્ણા, એ ક્યારેય ન સંતોષાય. એક સંતોષાય એટલે બીજાની ભાવના જાગે, બીજી સંતોષાય. આ જરાક જો એન્લાર્જ કરીને જોશો ને તો ત્રણે ત્રણ એસણાઓ આમાં મૂકેલી છે અને આ જ એસણાઓ માણસને બાંધીને રાખે છે, એને સત્માર્ગે વારવામાં વિઘન બને છે. આજે આજના વિષયના જેટલા શ્લોક મારે સાંકળવાના હતા આ એનું છેલ્લું ચિત્ર છે. અને હું આશા કરું કે આપને કંઈક આમાંથી જીવનલક્ષી કંઈક મળ્યું હશે. મેં તો ઘણું બધું એના થકી એની કૃપાથી મેળવ્યું છે. હું પણ એક તમારી જેમ પહેલા દ્વિધામાં હતો, પણ આજે જે સ્થિતિએ હું આવી ગયો છું, અનન્ય કૃપા એમની મારા ઉપર જે જોવા મળે છે. મારી પરિસ્થિતિ એવી છે કે મૂંગાને ગોળ ખવડાયા પછી કોઈ પૂછે કે ગોળનો સ્વાદ કેવો છે કે મીઠાશ કેવી છે, હું નથી વર્ણવી શકતો. અને આજના વિષયને પૂર્ણ કરતા પહેલા એક વાત કહી અને વિરામ લઈશ.
सब जग ईश्वर रूप है, भलो बुरो न कोई, जैसी जाकी भावना तैसा ही फल होय। अस्तु, जय द्वारकाधीश। જય દ્વારકાધીશ. ખૂબ ખૂબ આભાર વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનો, જેમણે આજે તન મન અને ધનની પુષ્ટિ માટે ગીતાજીના કેટલાક શ્લોકો ટાંકી અને સમજૂતી આપી. 5 પ્રકારના યજ્ઞ વિશે એમને વાત કરી: દેવયજ્ઞ, જ્ઞાનયજ્ઞ, પિતૃયજ્ઞ, મનુષ્ય યજ્ઞ અને ભૂત યજ્ઞ. પ્રકૃતિના 3 ગુણો વિશે પણ વાત કરી, કેટલીક એસણા વિશે પણ વાત કરી, 3 કર્મો વિશે પણ વાત કરી: સૂચિત કર્મ, નિષિદ્ધ કર્મ અને અકર્મ, વિકર્મ. યજ્ઞના રહસ્ય વિશે વાત કરી, જ્ઞાનયોગ અને કર્મયોગ વિશે, ભક્તિયોગ વિશે પણ વાત કરી. કર્મયોગી અને કર્મફળનું જે સકામ કર્મ અને નિષ્કામ કર્મ વિશે પણ વાત કરી. સ્વયંનો ઉદ્ધાર કઈ રીતનો કરવો, ધૃતિ અને સ્મૃતિ વિશે પણ વાત કરી, અને મનોબળથી સ્વયંનો ઉદ્ધાર કઈ રીતનો કરવો એ વિશે વાત કરી. યુક્ત આહાર વિહાર વિશે પણ વાત કરી. આહાર વિહારનું ખાસ મહત્ત્વ છે આયુર્વેદમાં. આત્મસંયમ વિશે પણ સરસ માહિતી આપી. પંચમહાભૂત, મન, બુદ્ધિ